જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. પહેલા તો મારા વાલા દર્શક મિત્રોને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે આપણે બનાવીશું શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવા. દૂધ પૌવાને વધુ પોઝિટિવ એનર્જી સાથે બનાવીશું અને ઘરમાં રહેલ સિમ્પલ પૌવાથી જ તૈયાર કરીશું. ચાંદની રાત બધાને જ પ્રિય હોય છે. આપણા કવિઓએ ચાંદની અને ચાંદાના ભરપૂર વખાણ કર્યા છે. શરદ પૂનમની ચાંદની આરોગ્યવર્ધક છે, કારણ કે ભાદરવામાં ભેજવાળી હવાના કારણે શરીરમાં પિત્તનો સંગ્રહ થયો હોય છે. જો તમે શરદ પૂનમની રાત્રિએ ધાબા પર દૂધ પૌવા રાખીને ખાવામાં આવે તો તે ઔષધિ જેવું કામ કરે છે. દૂધમાં સાકર મિક્સ થવાથી શરીરમાંથી પિત્ત અને ગરમી દૂર કરે છે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા દૂધ પૌવા બનાવવા માટે આપણે જે રેગ્યુલર બટેટા પૌવા બનાવીએ ને તે 1 કપ પૌવા લીધા છે. તો પહેલા પૌવાને સારી રીતના ચારી લઈએ. પૌવાને ચારવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેમાં કોઈ કચરો હોય કે પૌવાનો ભૂકો હોય તો તે દૂર થઈ જાય. પૌવા ચરાઈ જાય એટલે તેને 2 થી 3 પાણીથી સારી રીતના ધોઈ લઈએ, અથવા તો પૌવાનું પાણી ક્લીન થાય ત્યાં સુધી ધોવાના છે. પૌવાને ધોઈને જ વાપરવા એટલે તેમાં રહેલો કચરો દૂર થઈ જાય. હવે પૌવાને આમ જ 5 મિનિટ રહેવા દઈશું, એટલે પૌવા થોડા કોરા થઈ જાય અને પૌવા ફૂલી જાય. ત્યાં આપણે દૂધ પૌવાને ફ્લેવરફુલ બનાવવા માટે 2-3 ઇલાયચી અને તેમાં 1 ચમચી ખાંડ એડ કરીને ઇલાયચી અને ખાંડને વાટીને તેનો પાવડર બનાવી લઈએ. ઇલાયચીને વાટતી વખતે થોડી ખાંડ ઉમેરો ને તો ઇલાયચીનો પાવડર તો ફટાફટ તૈયાર તો થઈ જ જાય છે, સાથે સ્મૂથ પાવડર તૈયાર થાય છે. પાવડર થઈ જાય એટલે ઇલાયચીના ફોતરાને અલગ કરી લઈશું. હવે દૂધ પૌવા બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ચમચી પાણીને ફેલાવી દઈએ, એટલે દૂધ તળિયે ચીપકે નહીં. પછી તેમાં 1 લીટર દૂધ ગરમ થવા માટે મૂકીશું. અહીંયા તમે ફૂલ ફેટ કે ગમે તે દૂધ લઈ શકો છો. થોડી વારે દૂધને હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને પૌવા એડ કર્યા પહેલા દૂધમાં 1 ઉભરો આવવા દઈશું. વચ્ચે થોડી વારે હલાવતા રહીશું. હવે દૂધ પૌવાને ઘટ અને મલાઈદાર બનાવવા માટે મેં 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે, જે 10 રૂપિયાના પેકેટમાં આવે ને તેટલો જ લેવાનો છે. તેમાં થોડું ઠંડુ દૂધ એડ કરીને મિક્સ કરી લઈએ. તમે દૂધ પૌવામાં થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને દૂધ પૌવા ઘટ અને મલાઈદાર બનશે. તો મેં દૂધ અને મિલ્ક પાવડરને સારી રીતના મિક્સ કરી લીધું છે. તો હવે આને સાઈડ પર રાખી દઈએ. ત્યાં આપણા દૂધમાં પણ 1 ઉભરો આવી ગયો છે. તો આ સ્ટેજ પર આપણે પૌવા એડ કરીશું. તો પહેલા પૌવાને આપણે આ રીતના થોડા મેશ કરી લઈશું. પૌવાને થોડા મેશ કરવાથી ફટાફટ દૂધને એબ્ઝોર્બ કરીને ઘટ તૈયાર થાય છે. આ રીતના થોડા પૌવાને મેશ કરીને તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું. પૌવા ફૂલીને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. હવે આપણે મિલ્ક પાવડર અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું છે, તેને આપણે આ સ્ટેજ પર એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને પૌવા ફૂલીને ઉપર આવી ગયા છે અને દૂધ પૌવાનું મિશ્રણ પણ ઘટ થવા લાગ્યું છે અને પૌવાને ચેક કરીએ તો પૌવા સરસ સોફ્ટ થઈ ગયા છે. પૌવા આવા સોફ્ટ થાય પછી તમારે આમાં ગળ પણ ઉમેરવાનું છે. તો દૂધ પૌવાને વધારે હેલ્ધી બનાવવા માટે આજે આપણે અડધો કપ જેટલી સાકર એડ કરીશું. સાકરથી દૂધ પૌવાનો ટેસ્ટ પણ સરસ આવે છે. ગળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે સારી રીતના મિક્સ કરી લઈએ અને સાકર ઓગળે ત્યાં સુધી થવા દઈશું.
સાકર ઉમેર્યા પછી મેં 4 મિનિટ ઉકાળ્યું છે અને સાકર સરસ ઓગળી ગઈ છે. તો આ સ્ટેજ પર આપણે ઇલાયચી પાવડર કર્યો હતો તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને દૂધ પૌવા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દેવાના છે. શરદ પૂનમની ચાંદનીમાં રાખેલ દૂધ પૌવા ખાવાથી આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ અને મનની શાંતિ મળે છે અને ખૂબ જ પોઝિટિવ એનર્જી મળે. તેના માટે હું તમને પહેલા ચંદ્રમાના પ્રકાશમાં રાખતા પહેલા શું કરવું જોઈએ તે તમને જણાવી દઉં. તો તમારે જે વાસણમાં દૂધ પૌવાને ચંદ્રમાના પ્રકાશમાં રાખવા હોય ને તે વાસણમાં નીચે પહેલા એક ચાંદીનો સિક્કો રાખી દેવાનો. અને હા, ખાસ કે આ ચાંદીનો સિક્કો ધોઈને સરસ મજાનો સાફ કરી લેવાનો અને કોરો કરી લેવાનો અને પછી સિક્કાને આ રીતના વાસણમાં રાખી દેવાનો અને તેની ઉપર દૂધ પૌવા એડ કરી દેવાના. આ ટ્રીકથી દૂધ પૌવા જરૂર ચંદ્રમાના પ્રકાશમાં રાખજો. શરદ પૂનમની રાત્રિએ દૂધ પૌવા ખાવાનું વિશેષ મહત્વ હોય છે કારણ કે તે દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે અને તે દિવસે ચંદ્રમાના પ્રકાશમાં આ રીતે એક બાઉલમાં દૂધ પૌવા ભરીને તેની ઉપર કાણાવાળી ડીશ કે પ્લેટ ઢાંકી દેવાની અને પછી 4 થી 5 કલાક ચંદ્રમાના પ્રકાશમાં રાખી દો. અને પછી આ દૂધ પૌવા ખાવાથી આખું વર્ષ તમારું શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. 4-5 કલાક થાય પછી દૂધ પૌવાને સર્વિંગ બાઉલમાં સર્વ કરીને ડ્રાયફ્રૂટથી સજાવી દેવાના અને પછી પૂરા પરિવાર સાથે અગાશી પર ચંદ્રમાના પ્રકાશ નીચે બેસીને ખાવ અને નિરોગી રહો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ અને સક્રિય રહે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.